હવે આગળ વાત કરીશું સાબરકાંઠાની. સાબરકાંઠામાં ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું છે. ઈડર વડાલી નેશનલ હાઈવે પર ડાયવર્ઝન ધોવાયું. સારોલી ગામ નજીક ડાયવર્ઝન ધોવાતા રસ્તો બંધ થયો. રસ્તો બંધ થતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. 48 કલાક પછી પણ સમારકામ ન થતા લોકોમાં રોષ છે. તૂટેલા રસ્તા પર જઈ લોકોએ વિરોધ નોંધાવ્યો. તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવા માટેની માંગ કરાઈ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સંદીપ પટેલ. સંદીપ, ઈડર વડાલી હાઈવે પર ધોવાણ થયું છે, શું માહિતી? વત્સલ, ઉદયપુર થી કંડલા જોડતો નેશનલ હાઈવે છે જે વિજયનગર થઈને વડાલી ઈડર થઈને પસાર થઈ રહ્યો છે. તે નેશનલ હાઈવેની બાજુમાં આવેલું સારોલી જે ગામ છે તે સારોલી ગામની અંદર બાજુમાં આવેલા જે ગામ છે તેની બાજુમાં જ રસ્તો છે તે તૂટી ગયો હતો. જે 2000 થી વસ્તી ધરાવતું આ ગામ છે. સારોલી ગામમાં પાણી ઘૂસી જતા જે રસ્તો છે ધોવાણ થયું છે. છેલ્લા 48 કલાકથી પાણીનું ધોવાણ રોડ ધોવાઈ જતા ગામ લોકોમાં ભારે મુશ્કેલી છે. ત્યારે દર્દીઓ અને વિદ્યાર્થીઓને અને નોકરિયાતોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીના જે કર્મચારી છે તેને સ્થાનિક લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારબાદ ઉપલા અધિકારીને પણ વાત કરી હતી, જેને લઈને કોઈ પણ કાર્યવાહી ન થતા સારોલી ગામના જે લોકો છે તે રસ્તા ઉપર આવ્યા હતા અને ગામ લોકોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે જે રોડ તૂટી ગયો છે જેને લઈને જલ્દીથી કામ પૂર્ણ કરવામાં આવે અને જે રસ્તો તૂટી ગયો છે તેને સમારકામ કરવામાં આવે. જો આવનાર સમય નહીં આવે તો ઉગ્ર આંદોલનની ગામ લોકો ચીમકી ઉતારી રહ્યા છે. હાલ નેશનલ હાઈવેની ઓથોરિટીના બેદરકારીને કારણે ગામ લોકો ભોગ બની રહ્યા છે. જી બિલકુલ. માહિતી બદલ આભાર સંદીપ.